શ્રીક માયોનું આ ટિપિકલ બોલાવીને ચૂપ થઈ જવાનું, પણ એવું નહીં કે હું છે શું નહીં, કામ બૂમ નહીં પાડે, બોલાવીને ચૂપ થઈ જશે. બોલો મેડમ બોલો, હું કરવા જે તું બગડી જાય છે બનાવું છું ને તે દિવસ મેં તને કીધું હતું. પછી તે લોટ બાંધે ને એ એવું કરવાનું. જો આ ગ્લાસ પાણી છે બરાબર, પીવાનું. જ્યારે ઘઉંનો લોટ સિરિયસ થઉં છું કોની જોડે? તારી જોડે. જ્યારે ઘઉંનો લોટ બાંધીએ ને, ઘઉં કેવો? ઘઉંનો વધારે પાણી રેડીને લોટ બાંધવાનો. ઓ વધારે પાણી થઈ ગયું મમ્મી. ના, આ વધારે ઢીલો કરવા માટે. ઓકે, આ જે વધારે પાણી રેડ્યું ને તો આ રીતનો પછી લોટ મસળવાનો. જો યુટ્યુબ પર મમ્મી કેવું શીખવાડે, પહેલા આપણે ને એક ગ્લાસ પાણી લઈશું. મજાકમાં ના લેતી. આ રીતનું વધારે પાણી નાખીને લોટ બાંધવાનો. આ જો ઢીલો થયું ને આ રીતના, અને તું કેવું થોડું પાણી રેડીને તું લોટ બાંધે ને એટલે કઠણ જ થઈ જાય લોટ. થોડું લોટ બાંધી હેમાં નાખવાનો. એવો બાજરીનો જ્યારે રોટલો બનાવીએ ને એમાં આપણે થોડું પાણી નાખીને. ઓકે, પતી ગઈ વાત. જો આજે મોસમ કેટલો હસીન છે, વાવ. અને મારા પપ્પા આવું કામ કરે છે બહુ. પપ્પા તમને આવું કામ કરવા માટે કોણ પ્રોત્સાહન આપે છે? કોણ? બહુ જ ટાઈમ પાસ હોય આમનો, અતિશય ટાઈમ પાસ. પછી કહેવાનો હારો બરાબર લોટ. જે કામ બતાવું એ તો તને દેખાતું ને, એ નવરું કામ એ કરે છે. એ તો બાહે તને હારો લોટ કહનતા શીખવાડે ને એટલે. દાંતેરાનો કમાલ મારી મમ્મીનો. તારે હરકો કહન જે લોટ હારો કહનવાનો. જો આ ઢીલો થાય ને એટલે. હા મમ્મી, હું તારી ટેકનિક છે, રોજ તું મને આવી શીખવાડ. રોજ મને આવી કહની તો શીખવાડ, તમને ખબર પડે. હું રોજ ખાલી જોઈશ. આજે જ બતાવો કે દરરોજ તારે જ લોટ બાંધવાનો અને રોટલી હોય તારે જ બનાવવાનો. એ રોટલી બોટલીની તો આપણે વાત જ નહીં કરવાની. આપણે કે રોટલી બોટલી ના બનાવીએ. મમ્મી તને આવું બધું આવડે ખરું? નહીં ખાતા નહીં દરરોજ નહીં કે મારા હાથમાં હોશે. અને મમ્મી આવે ને જે કે બસ ખાલી તમારા લોકોની ફરમાઈશ જ હોય. આજે આ મમ્મી બનાવજો, આજે તે બનાવજો. મમ્મીની જે દિવસે ફરમાઈશ નીકળી એ દિવસ તમારી બધાને આવી બની. સાચું કહેવામાં આવ્યો છે ને, આટલો બધા લોટ કેમ ઢીલો હોય ખબર? બધું આખો દડાનો કાન જ કરતી હોય. જો હું સમજ્યો હું તું એ લોટને. મેં પપ્પા કે આવીશ એવું ના હોય, અમારી ટેકનિક જ હોય કહનવાની. હા ભાઈ, તમારી ટેકનિક. ચલો, મેં તમને સારું શીખવાડે માટે મને શાબાશી તો આપો. હાલ શાબાશી હાલ. આ સીધું નહીં વાગતું કાનનું. ખાલી રહેવા ને હવા ભરાય છે, ખાસ કરવો પડશે. એ ખબર નહીં કેમ નીકળી.